તો પ્રવેશ કરીએ આ ગ્રંથમાં. એક બે શ્લોક લઈશ ને પછી તમને એનો આખો સાર સમજાવીશ. પ્રથમ શ્લોકમાં ભાગવતજીના તૃતીય સ્કંદ સાથે જે આપણે સમાનતા એની કરી હતી, કારણ કે પ્રથમ બે સ્કંદ તો અધિકાર લીલા છે, સાધન લીલા છે, અને પછી સર્ગ લીલા, સર્જનમ સર્ગ. ભાગવતજીમાં આવે છે ને કે ભગવાન કેવું વૈવિધ્યપૂર્ણ સર્જન કરે છે, બંધ સૃષ્ટિ, મુક્ત સૃષ્ટિ. એ રીતે જ ગીતાજીમાં પણ દ્વૌ ભૂત સર્ગો લોકેસ્મિન દૈવ આસુર એવ ચ. એ મહાપ્રભુજી એનું પ્રમાણ ગીતાજીનું આપશે, કારણ કે 16 ગ્રંથ તો મેં પહેલા જ કહ્યું ને, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત, આ ચારેયનો સાર એ 16 ગ્રંથ છે. તો અહીંયા મહાપ્રભુજી ગીતાજીના પ્રમાણ આપી આપીને વાત કરશે. તો પહેલા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, માર્ગ ભેદ, સર્ગ ભેદ અને ફલ ભેદ, આ ત્રણેયના ભેદની ચર્ચા કરશે. અને ભેદ એટલે ભાગલા નહીં માનવા, વૈવિધ્ય માનવા. ભગવાનની સર્જનમાં વૈવિધ્યતાનો આનંદ માણવો, વિરોધાભાસ નહીં જોવું, વૈવિધ્ય જોવું. ભગવાનના સર્જનમાં સતત વૈવિધ્ય છે. તો આ ત્રણેયની ચર્ચા અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં મહાપ્રભુજી કરશે. સૌથી પહેલા માર્ગ ભેદ બતાવશે, કે જે પહેલા શ્લોકમાં વાત કરી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક. આ ત્રણ માર્ગના ભેદ, પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહી માર્ગ. સર્ગ ભેદ, કે આ ત્રણ પ્રકારના માર્ગ છે, તો ત્રણ પ્રકારના સર્જન છે. કે ભગવાન એ માર્ગ ઉપર ચાલનારા જીવોને ભગવાન જ પોતે એવા બનાવીને ભૂતલ પર મોકલે છે. અને એમાં પુષ્ટિ જીવ પ્રગટ કરે, મર્યાદા જીવ પ્રભુ પ્રગટ કરે અને પ્રવાહી જીવ પ્રગટ કરે. આ ત્રણેય જુદા પ્રકારના છે જ, એટલે એને જુદાપણાનો સ્વીકાર કરી જ લેવો. કોઈ મર્યાદા માર્ગી જીવ હશે અને તમે ગમે તેટલી પ્રભુ સેવાની વાત કરો, પણ એના મસ્તકમાં બેસશે જ નહીં. એને સાધનમાં જ રુચિ રહેશે, એને વ્રત ઉપવાસ તીર્થાદિમાં જ રુચિ રહેશે, એને ભગવત સેવામાં રુચિ જ નહીં પ્રગટે. કોઈ પ્રવાહ માર્ગી પ્રવાહી જીવ હશે, એ સંસાર આસક્ત જ હશે. તમે એને ગમે તેટલો કથામાં બોલાવો, ગમે તેટલો સેવામાં બોલાવો, પણ એનું મન સંસારમાં જ લાગ્યા કરશે, કારણ કે ભગવાને એને સંસાર માટે જ બનાવેલો છે. અને ભગવાને જેના માટે એને બનાવ્યો હોય ને, એને એમાં જ સહજ રુચિ જાગે છે. તો માર્ગ ભેદ, સર્ગ ભેદ, સર્જનનો ભેદ, અને જેવો વ્યક્તિ છે એવો ફલ ભેદ. જે માર્ગ પર ચાલે એ ફલની પ્રાપ્તિ એને થાય. તો આ ત્રણેય પ્રકારના ભેદની વાત અહીંયા મહાપ્રભુજી કરે છે. થોડુંક ધ્યાન આપીને સાંભળજો, એટલે ધીમે ધીમે રસ જાગશે. પ્રવાહ, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, આ ત્રણેય ભેદની ચર્ચા છે. તો એ ભેદ કેવા પ્રકારના છે? તો કે 5 ભેદની વાત એમનામાં આવે છે. જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેણ ફલેન ચ. તો આ માર્ગ અનુસાર પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, 3 માર્ગ અનુસાર એમના 5 ભેદની ચર્ચા કરી. સ્વરૂપ ભેદ, એમનો દેહનો ભેદ. ત્યાં સુધી મહાપ્રભુ શરીર પણ, ભગવાન એમનું શરીર પણ એવું જ ઘડે છે, એમનું સ્વરૂપ એવું ઘડે છે, એમની રુચિ એવી ઘડે છે. એટલે કે સહજ ભગવાન એના ચિત્તમાં એવો જ ઇન્ટરેસ્ટ આપીને મોકલે, એને એમાં જ રસ આવે, એની રુચિ જ એવી હોય. ચોથું, એનો વ્યવહાર ભેદ, એનો વ્યવહાર પણ એવો હોય. અને પાંચમું, એને મળવામાં જે ફળનો ભેદ છે, જે માર્ગ ઉપર ચાલ્યા હોય એ ફળની એને પ્રાપ્તિ થાય. તો આમ આવા જુદા જુદા પ્રકારના ભેદ કયા છે? અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વક્ષ્યામી સર્વ સંદેહા ન ભવિષ્યંતિ યચ્છુતે, કે આ સાંભળવાથી સર્વ પ્રકારના સંદેહો દૂર થઈ જશે. ઘણીવાર આપણને થતું, આને આટલું આટલું સમજાવું તોય ઠાકોરજીમાં ભાવ નથી થતો, અને આટલું સેવાનું કરવાનું કહીએ છતાંય બહારનું બધું કામ કરીએ, આપણે ઠાકોરજી આગળ 5 મિનિટે ન બેસે.
ઘણા એવા હોય, આને તો ઠાકોરજીની સેવામાં જ આસક્તિ છે. જો ને આને માળા કરવાનું કહો તો ગમે, ઠાકોરજીની ફૂલની માળા કરવી હોય, સામગ્રી કરવી હોય, શિંગાર કરવા હોય, સ્નાન કરાવવા તો એવો આનંદ આવે. પણ આને ઉપવાસ કરવાનું કહીએ તો આને રસ જ નથી આવતો. આને એમ કહીએ કે ચાલને આટલા બેસીને પાઠ કરીએ તો આને રુચિ જ ન પ્રગટ થાય. આને એમ કે ચાલે તીર્થ યાત્રા કરવા જઈએ તો કાંઈ ને કાંઈ બહાનું કાઢીને આવે જ નહીં, પણ સેવા કરવામાં આને બહુ આનંદ આવે. તો આવા જુદા જુદા રુચિ વાળા, ભલે ને આપણે ભક્તિ માર્ગમાં જ છીએ, ઠાકોરજીની સેવા જ કરીએ છીએ, ધાર્મિક જ માણસ હોય, પણ એમાં કેવા જુદા જુદા રુચિના ભેદ હોય છે. તો આ ભેદ ક્યાંથી પ્રગટ થાય છે? તો કે ઠાકોરજી દ્વારા જ આ બધા સર્જિત છે. તો પ્રભુનું જ આ વૈવિધ્ય પ્રકારનું સર્જન છે. એમ મહાપ્રભુજી સમજાવતા કહે છે, ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. અને અહીંયા જ્યારે ભક્તિ માર્ગ અમે કહીએ તો એને પુષ્ટિ માર્ગ જાણવો. અને પુષ્ટિ એટલે પ્રભુના અનુગ્રહનો માર્ગ. એટલે કે તમને ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિથી સમૃદ્ધ કરીને આ ભૂતલ પર મોકલ્યા છે, તો એમાં આપણું કોઈ પુણ્ય કે આપણી કોઈ સાધના નથી. આ ઠાકોરજીની આપણા ઉપર અહેતુકી કૃપા છે કે આપણને પ્રભુને સ્વરૂપાસક્તિ કરીને ભૂતલ પર મોકલ્યા છે, સ્વરૂપાનંદમાં રુચિ પ્રગટાવીને ભૂતલ પર મોકલ્યા છે કે આપણને આનંદ આવે છે ભગવત સેવામાં. આ ઠાકોરજીનો વિશેષ આપણા પર કૃપા છે. અને એટલા માટે આ ભેદ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. આગળ મહાપ્રભુજી અનેક પ્રકારથી આ ભેદની વાત સમજાવે છે. જેમ સર્ગ ભેદ કર્યા, કઈ રીતે ક્યાં ક્યાંથી આ સૃષ્ટિ પ્રગટ થાય છે અને આ સૃષ્ટિને કયા કયા ફળની પ્રાપ્તિ થાય છે, આ બધા જુદા જુદા ભેદની ચર્ચા અહીંયા છે. ત્રીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, કારણ કે પહેલા જ મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ, કે મારા જે સિદ્ધાંત, સ્વસિદ્ધાંત હું કહું એ મારા નથી, પણ શાસ્ત્રો એ આજ્ઞા કરે છે. મારો કોઈ જુદો વિચાર નથી, મારો કોઈ જુદો પંથ નથી, મારો કોઈ જુદો માર્ગ નથી, પણ વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવતજી જે મૂળ રૂપે કહી રહ્યા છે એ જ મારો સિદ્ધાંત જાણો. એટલે મારો મત કોઈ અશાસ્ત્રોક્ત યા મનોકલ્પિત મત નથી યા સિદ્ધાંત નથી, શાસ્ત્રોના મૂળ મત મારો મત છે. અને એટલા માટે આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને ગ્રંથ પ્રમાણ આપતા ગીતાજીનું પ્રમાણ અહીંયા મહાપ્રભુજી આપે છે. અને ગીતાજીમાં જેમ 16મા અધ્યાયના 6થા શ્લોકમાં સ્વયં ભગવાન પોતે આજ્ઞા કરે છે કે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, અને દૈવ આસુર એવ ચ, જે વાત ગીતાજીમાં કરી કે આ ભૂતલ ઉપર, આ જગતમાં બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું છે. એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. કઈ બે સૃષ્ટિ? કે દૈવી અને બીજી આસુરી. એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી, અને આ દુનિયામાં ક્યારે બધા જ બગડી પણ જવાના નથી. કારણ કે દૈવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ભગવાને જ રચી છે, અને એ જે ભગવાને રચી છે એ લોકો એ પ્રમાણે જ આગળ વધે છે. તો આ બે પ્રકારની સૃષ્ટિની ચર્ચા કરી અને 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભક્તની વાત ગીતાજીમાં કરી, યો મદ ભક્ત સમે પ્રિય, એટલે અહીંયા મહાપ્રભુજી એને કોટ કરે છે, યો મદ ભક્ત. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં એ ભક્ત મને પ્રિય છે, એમ ભગવાન જે બધે જ કહે છે એ ભક્તનો ઉત્કર્ષ ભગવાને કહ્યો છે. અને એવો ઉત્કર્ષ આ પુષ્ટિ માર્ગમાં નિશ્ચિત થવાનો છે. કે જે પુષ્ટિ જીવ છે એ પ્રભુને અતિ પ્રિય છે. અને હવે આગળ મહાપ્રભુજી જુદા જુદા જે ભેદની વાત મેં કરી હતી, જે માર્ગ ભેદ હોય, સર્ગ ભેદ હોય કે ફલ ભેદ હોય, આ ત્રણેયની ચર્ચા કરવામાં આવી. જો તમને આ આખા ગ્રંથના સાર રૂપે તમને સમજાય એ રીતે જો વાત કરું, કારણ કે એક એક શ્લોક લેવા જઈશ તો કદાચ તમને કઠિન લાગશે અને સમજવું કદાચ અઘરું લાગશે, તો સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. અને આ જે બાલબોધ ને સિદ્ધાંત મુક્તિ આપનું સમજાવું છું ને, એ સરળમાં સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. બાકી જાતે વાંચી જોજો તો ખબર પડશે. કારણ કે મહાપ્રભુજીની વાકપતેની વાણી છે, એ કઈ સીધી સાદી સરળ ના હોય, તદુક્તમ અપી દુર્બોધમ, પણ એમની કૃપા થાય
તો સરળતામાં સમજાય. તો અહીંયા આ વાતને સમજાવતા આપણે સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ તો જેમ દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન, ગીતાજીનું પહેલું મૂળ ગીતાજીમાં જઈએ કે ગીતાજીમાં ભગવાને કહ્યું કે બે પ્રકારની સૃષ્ટિનું મેં સર્જન કર્યું, દૈવ આસુર એવચ, દૈવી અને આસુર. આ બે પ્રકારે મુખ્ય સૃષ્ટિ થઈ. હવે દૈવી સૃષ્ટિના અહીંયા ભેદ બતાવ્યા કે જેઓ શાંત મોક્ષના અધિકારી છે તો મુખ્ય બે ભેદ આ જીવોના. આસુરીમાં પ્રવાહી ગયા, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા, આ ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટ કરી છે. દૈવી સૃષ્ટિમાં પુષ્ટિ અને મર્યાદા માર્ગ, પુષ્ટિ અને મર્યાદા જીવો આવ્યા અને આસુરી સૃષ્ટિમાં પ્રવાહી જીવો આવ્યા. તો દૈવીમાં બે પ્રકારના જીવોને પ્રગટ કર્યા, પુષ્ટિ અને મર્યાદા. આસુરી સૃષ્ટિમાં એક પ્રકારના જીવોને પ્રગટ કર્યા, એ છે પ્રવાહી. પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ, ત્રણ પ્રકારના ભક્તોની ચર્ચા. હવે પુષ્ટિમાં, પુષ્ટિ ભક્તો કોને કહેવાય તો એના લક્ષણ બતાવ્યા કે જે પ્રભુમાં અનન્ય આસક્ત હોય એ પુષ્ટિ જીવ છે. એ ક્યાંથી પ્રગટ થયા તો આગળ એના શ્લોકો આપણે લઈશું. અમુક શ્લોકો, બે ત્રણ શ્લોકોની ચર્ચા કરીશું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પુષ્ટિ જીવોનું પ્રાગટ્ય સ્વયં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો શ્લોકોને પ્રમાણ જોતા જોતા કરીએ તો 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ, કારણ કે બધા જ ભગવાનના અંશ છે, ભગવાન દ્વારા જ પ્રગટ થયા છે, પણ શેમાંથી પ્રગટ થયા? દૈવી પુષ્ટિ સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ અને પ્રવાહી સૃષ્ટિ ક્યાંથી પ્રગટ થઈ? તો એ વાતને સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, ઠાકોરજીએ પ્રવાહી સૃષ્ટિને પ્રગટ કરી. અને જે એમ કે મારા તો મનમાં આવે એ કરું, સમજી લેવું ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. ઈચ્છા માત્રેણ મનસા, ઈચ્છાથી આ સૃષ્ટિ પ્રગટ થઈ. પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ, અને પ્રભુની વાણીમાંથી વેદ માર્ગ પર ચાલનારી મર્યાદા સૃષ્ટિ પ્રગટ થઈ કે જેને વેદમાં બતાવેલા યજ્ઞ, યાગાદિ, સાધન, તીર્થ, વ્રત, સંયમ, આ બધામાં જેમાં રસ છે, ધર્મના સાધનોમાં જેને રસ છે એ મર્યાદા માર્ગી જીવ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, જેને પ્રભુની શ્રીઅંગની સેવામાં રસ છે, જે સ્વરૂપાનંદને પામવા આવ્યા છે, એને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે. પુષ્ટિ કાયેન નિશ્ચય. તો આમ ત્રણેય સૃષ્ટિનું ભગવાનમાંથી સર્જન બતાવ્યું. આ તમને આખું વર્ગીકરણ કરીને સમજાવી દો. તો આમ પુષ્ટિ સૃષ્ટિ શ્રીઅંગમાંથી પ્રગટ થઈ, શ્રીઅંગની સેવા માટે, અને શ્રીઅંગની સેવા કરતા કરતા એ પ્રભુની મૂળ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે.